કોંગ્રેસમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી લડવામાં કોઈને રસ ન હોય તેમ લાગી રહ્યું છે। કોંગ્રેસની કોર્પોરેશનની ચૂંટણીને લઈ અને સેન્સ પ્રક્રિયા યોજાઈ હતી। અમદાવાદના 48 વોર્ડમાંથી કેટલાય વોર્ડમાં સૌથી ઓછા બાયોડેટાઝ આવ્યા છે। અમદાવાદમાં નિકોલ વિસ્તારમાં ફક્ત 2 લોકોએ ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે। ઘાટલોડિયા વોર્ડમાં ફક્ત 3 લોકોએ ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી। ગોતા, થલતી, ચાંદલોડિયા, બોડકદેવ જેવા વોર્ડમાં ફક્ત 4 લોકોએ ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે। તો પૂર્વ વિસ્તારના અમુક વોર્ડમાં 25 જેટલા આગેવાનોએ કોર્પોરેશનની ચૂંટણી લડવા માટેની ઈચ્છા વ્યક્ત કરી। ઝોન વાઇઝ વાત કરવામાં આવે તો સૌથી ઓછા ફોર્મ ઉત્તર પશ્ચિમ ઝોનમાં મળ્યા। સૌથી વધુ ફોર્મ ઉત્તર ઝોનમાં કોંગ્રેસને મળ્યા। તો આજ અંગે વધુ વિગત પણ મેળવી લઈએ। સંવાદદાતા ધવલ અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। ધવલ, ખાસ કરી અને સેન્સ પ્રક્રિયા કોંગ્રેસ તરફથી કરવામાં આવી કોર્પોરેશનની ચૂંટણીને લઈ, પરંતુ ચોંકાવનારી બાબત, આશ્ચર્યજનક બાબત એ કે નિકોલ વિસ્તારમાં ફક્ત 2 લોકોએ ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે। ઘાટલોડિયા વોર્ડમાં 3 લોકોએ ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે। શું વિગતો, કયા કારણો? જે ચોક્કસથી વધવાની વાત કરવામાં આવે તો તાજેતરમાં જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે મહાનગરપાલિકાઓની ચૂંટણી થઈ રહી છે, તેને જ લઈને કોંગ્રેસ દ્વારા અમદાવાદના જે 48 વોર્ડ છે તેની અંદર સેન્સ પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી હતી। શનિવાર અને રવિવારના રોજ આ સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। તેની અંદર કોંગ્રેસના જ આગેવાનોને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી લડવામાં કોઈ પણ જાતનો રસ ન હોય તેવા જે ચોંકાવનારા આંકડા છે તે સામે આવ્યા છે। એટલે વાત કરીએ તો નિકોલ વોર્ડની અંદર 4 જેટલા ઉમેદવાર જે કોર્પોરેશન ચૂંટણી લડવા માટે સક્ષમ હોય છે, પરંતુ 2 જ ઉમેદવારના જે બાયોડેટા છે તે આવ્યા છે અને એક વોર્ડની અંદર 4 ઉમેદવારે ફરજિયાતપણે ઊભું રહેવાનું હોય છે। તેવામાં થલતેજ વોર્ડની અંદર 3 જ બાયોડેટા છે તે સામે આવ્યા હતા। તો ગોતા છે, થલતેજ છે, ચાંદલોડિયા, બોડકદેવ જેવા વોર્ડની અંદર 4 જેટલા લોકોએ જે પોતાની ઈચ્છા છે તે ચૂંટણી લડવા માટે વ્યક્ત કરવામાં આવી। તો અમુક ઝોનની અંદર જે બેઠકો પ્રમાણે પણ જે મૂર્તિયાઓ છે તે મૂર્તિયાઓ નથી મળે તેવું પણ ચોંકાવનારું જે કોંગ્રેસ માટે છે તે સામે આવે છે। ક્યાંક એવું જોઈ શકાય કે કોંગ્રેસની અંદર જે અંદરની રાજનીતિ છે, અંદરના જે બળાપાઓ છે, જે કૂટનીતિ ચાલી રહી છે, અંદરના નેતાઓના ઝઘડાઓના કારણે કોંગ્રેસની અંદર કોઈને ચૂંટણી લડવામાં જે રસ છે તે વ્યક્ત જોવા નથી મળતો। એટલે 48 વોર્ડની અંદર 192 જેટલા ઉમેદવારોની પસંદગી કરવાની હોય છે। તેમાં જે 7 વોર્ડ ઝોન આવેલા છે, 7 ઝોનની અંદર ફક્ત ને ફક્ત 602 જેટલા બાયોડેટા છે તે કોંગ્રેસને મળ્યા છે। એટલે કે કોંગ્રેસ અત્યારે હાલ મૂર્તિઓ શોધવામાં પણ અસમંજસમાં જોવા મળી રહી છે। જી આભાર ધવલ, સમગ્ર માહિતી આપવા બદલ।